અહંકાર કોણ છે? હું આ બોલું છું અમને સાંભળો તો છો ને તમે? અહંકાર શિવ બુદ્ધિ અજ મનસસી ચેત મહાન. અહંકાર કોણ છે? હા, વિચાર કરો કે આવો બધાને તોડી નાખે એવો, મારી નાખે એવો, હોટકા કરી નાખે એવો સંહારનો દેવ, એની ઘરવાળી રાંડ સીતાનું રૂપ લઈને બેઠી અને આવી એની પાસે ખોટા બોલી વાંદરી. એટલે એવડો શું કહે છે? વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા ત્યાંય. એટલે તરત જ સમજી સોઈએ હોય જો રામ રચી રાખે. ને પોતે સંહારનો દેવ છે. સોઈએ હોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. હવે આવો સંહારનો દેવ હોય તો ધ્યાન મૂકતો નથી. ઉમા દારૂ યો સિદ્ધકી નાહી. લાકડાની પૂતળી રે જેમ સૂત્રધાર નચાવે છે, એમ સબહી નચાવત રામ ગુસાઈ. શંકર શિવ એમ કીધે કે બધાને એ નચાવે છે. સોઈએ હોય જો રામ રચી રાખા. ડાબુ આસન સામે દીધું, ત્યાગ કર્યો, તઈ શાંતિ થઈ. વૃત્તિ વહી નિજ ભાવમાં થયો કરતા થયા. મારે કલ્યાણ કરવું જગતનું, તું શું કરવાનું તો જગતનું કલ્યાણ? નવરીના જગતનું કલ્યાણ તો એ કરે, પાંદડું જે હલાવે છે એ કરે જગતનું કલ્યાણ. તું શું કરવાનું જગતનું કલ્યાણ? ગાડીના હું એમાં રહેતા નહીં. સબકો નાચ નચાતા ફિર ભી નજર નહીં જો આતા. પુતળા સૌ નાચે ને કૂદે, નચાવનારો ન્યારો. સર્વની દોર પેલા કામ કરવા જા ક્યાં કરે? 200 રૂપિયા આવે ને તો બાવાને દઈ છે. કોકની બાજુ ઉછીને બાવાને દેવા પડશે પૈસા. અને 200 રૂપિયા કાંઈ લેવાનું દેવા 2 મિનિટમાં હાલી ન નીકળાય. એમ કલ્યાણ ન થાય કોઈની. ગુરુના વચને રહેવું પડે. ખોટે ખોટા ગુરુને ખાય નહીં. ગુરુને કોઈથી ખોટા ન મનાય. એ સત્ય છે એ કડકનું છે. પણ કડા જ્ઞાન કબીર કા સુનતા ઉઠે આગ. અજ્ઞાનીને જલ મરે અને જ્ઞાની ઉઠે જ્ઞાની જાગી જાય કે મારો ગુરુ કહે છે ને એમને મારે કરાય, બાકી કાંઈ કરાય નહીં. અને ધર્મોત્સવમાં મયુરાઈ ન હોય ને એટલે મારે સત્સંગી સિવાય કોઈને તેડાવવું નહીં. ખાલી સત્સંગી બીજ છે ભાઈ, હવે તો આવજો. અને આવે તો સત્સંગી આત્મજ્ઞાની છે. ગંગાને સત્ય મહિલા કરવો વચ્ચે વાળાનો સંગ. ઓલો પલંગ ઉપર બેઠો ને કવે નહીં, એ થોડો આત્મજ્ઞાની છે કે આ છોકરો પૈસા ભરીને દેતો હોય, પછી આત્મજ્ઞાની થોડો છે. બાપભાઈ પડે ભજન ગમે એવું લગાવી 4 પુલી ઉપર ગાતો હોય કે 8 પુલી ઉપર ગાતો હોય, હું એને નોતરું નહીં. રેડો રેડો આવે તેની ઈચ્છા. મારા સંતો હોય તો બાપાએ જેને સદબોધ આપ્યો હોય એ આવે તો એને સ્વીકારું. તે મારે જેટલા થાય એટલે સત્ય ભક્તિ કરું. આખા વિશ્વનું કલ્યાણ ન કરું. મારી વૃત્તિ મારા નિજ ભાવમાં વહે તો વકરતા થયો તરત જ. એ જ ટાઈમે રોકે જીવ સ્વચ્છંદ તો અવશ્ય પામી મોક્ષ. પાયમાં એ મનન છે ભાખ્યું જીનને દોષ. અકર્તા થવું હોય તો નિજ ભાવમાં વૃત્તિ રાખજો. કલ્યાણની માં અંતા નહીં. કલ્યાણ કરવા બેઠો છે. સોઈએ હોય જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. સારું ખોટું જે કાંઈ થતું સર્વેશ્વરની મરજી. પણ કરતા કેરો 10 મિનિટ આવો ભાઠા મારશે, તોડી નાખશે ટેવા. કરતા કેરો 10 મિનિટ આવો પુનિતને અરજી. કલ્યાણ કરવું છે, કલ્યાણ કરવું છે. કલ્યાણ એમ થાય? બધા વિચાર લેજો આ વાતને. તમે આત્મા મહિના હોય તો શુભ કર્મે કરશોમાં, અશુભ કર્મે કરશોમાં. અને તમે ધ્યાન મૂકતા નહીં. જેનેથી તમે શ્વાસ લ્યો છો
એનાથી શ્વાસ મૂકો છો અને એ શ્વાસ હલાવે છે એ જોવે છે એ સાંભળે છે. બાબા કે તમે તમારું ન માનતા હાલ્યો હું રાખીને શું કરું. હવે એનું છે તો પછી એનો જ ભોગવટો હોય ને આપણે શું કરતા હોય. એ સંતો હિતની વાત કરવા ટેવાયેલા છે. માનવું ન માનવું એ તો દરેકની ઈચ્છાની વાત છે. હું ખરાબ કરું તો મારે ભોગવવું પડે, હું સારું કરું તો મારે ભોગવવું પડે. મારે કરવું જ નથી, મારે સારું ભોગવવું નથી અને ખરાબ ભોગવવું નથી. કંઈ માનવામાં આવે તમને હું બિલકુલ ચોકડો માર્યો કોઈ કર્મનું કરતા પણ હું ન સારું ન કરું ન કરું પછી ક્યાં વાત રહી. સદગુરુ મહારાજની જય. જય